हेलो ऑल गई काले આપણે ત્રણ વસ્તુ જોઈ હતી ટ્રાન્ઝિટિવ સિમેટ્રિક એન્ડ રિફ્લેક્સિવ રિલેશન ક્યારે જ અગર કોઈ પણ રિલેશન આ ત્રણેય કન્ડિશનને સેટિસ્ફાય કરતો હોય તો આપણે એને શું કહેશું ઇક્વિવેલન્ટ રિલેશન if a relation satisfies all the three એટલે ટ્રાન્ઝિટિવ પણ હોય સિમેટ્રિક પણ હોય અને રિફ્લેક્સિવ પણ હોય તો આપણે એને શું કહેશું ઇક્વિવેલન્સ રિલેશન વિથ ધીસ આપણે આજે એક્સરસાઇઝ તરફ વળીએ ફર્સ્ટ એક્સરસાઇઝ ઇઝ કે આપણે એમાં ડિટરમાઇન કરવાનું છે કે ફર્સ્ટ જે રિલેશન્સ આપેલા છે એ જે છે રિફ્લેક્સિવ છે સિમેટ્રિક છે કે ટ્રાન્ઝિટિવ છે we will be doing a few થોડાક કરશું અને થોડાક જે છે એ તમે પોતાની રીતે કરી શકો છો અને પછી આપણે ટાઇપ્સ ઓફ રિલેશન્સની ટાઇપ્સ ઓફ ફંક્શન્સની તરફ આગળ વધશું we'll be doing types of functions આપણે ટાઇપ્સ ઓફ રિલેશન્સ કર્યા હવે ટાઇપ્સ ઓફ ફંક્શન્સ બરાબર છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિટરમાઇન વેધર each of the following relations are reflexive symmetric અને transitive કયો રિલેશન જે છે રિફ્લેક્સિવ છે કયો ટ્રાન્ઝિટિવ છે અને કયો જે છે એ સિમેટ્રિક છે તો ફર્સ્ટ ક્વેશ્ચન નો ફર્સ્ટ પાર્ટ જે છે that એક સેટ છે એ જેના મેમ્બર્સ છે 1 થી 14 સુધીના અને r જે છે is such that it consists of x and y such that 3x minus y જે છે એ 0 તો આના મેમ્બર્સ કયા કયા થઈ શકે 3x minus y is equal to 0 એનો મતલબ શું થાય y is 3 times x with this condition આપણે જે છે રિલેશન કયા કયા થશે if x is 1 y is 3 if x is 2 y is 6 if x is 3 y is 9 if x is 4 this is 12 અને 5 કરીએ તો 15 but 15 is not a part of a તો આપણે 4 સુધી જ લેશું ના હવે આ ચેક કરીએ કે રિફ્લેક્સિવ છે સિમેટ્રિક છે કે ટ્રાન્ઝિટિવ છે બરાબર છે હવે રિફ્લેક્સિવ માં આપણે ખબર છે 1 1 2 2 3 3 4 4 એવી રીતે આવવા જોઈએ સો therefore this relation is not reflexive આ રિફ્લેક્સિવ નથી એના પછી અગર આપણે જોઈએ કે આ સિમેટ્રિક છે is this relation symmetric શું કામ રિફ્લેક્સિવ નથી because x, x જે છે does not belong to this relation x, x બંને સેમ હોવા જોઈએ ને આ જે છે x, x does not belong to r એટલા માટે આ રિફ્લેક્સિવ નથી હવે સિમેટ્રિક છે x, y અગર r ને બિલોંગ કરતું હોય તો y, x also should belong to r is it possible થાય છે 1 3 તો 3 1 છે નથી therefore this is not symmetric as well asymmetric પણ નથી ઓકે હવે નેક્સ્ટ લાસ્ટ જે જોઈએ એ ટ્રાન્ઝિટિવ છે કે નથી ટ્રાન્ઝિટિવ જે છે ફોર એક્ઝામ્પલ 1 અને 3 છે આપણે આમાંથી જ કોઈક લઈએ 1 અને 3 નું એક રિલેશન બને છે બરાબર 3 અને 9 નું એક રિલેશન બને છે બરાબર છે 1 3 belongs to r and 3 9 also belongs to r આનો મતલબ શું થવું જોઈએ કે 1 9 also should belong to r બરાબર પણ આ છે 1 9 does it belong to નથી થતું તો અહીંયા જે છે તમે થોડુંક ચેન્જ કરી શકો but 1 9 does not belong to r therefore this relation is also not transitive આ રિલેશન ટ્રાન્ઝિટિવ પણ નથી સો ફર્સ્ટ ક્વેશ્ચન નો ફર્સ્ટ પાર્ટ જે છે મેં કરાવ્યો એના ઉપરથી તમે બાકીના ક્વેશ્ચન્સ જે છે એ ટ્રાય કરી શકો છો હવે હું ફર્સ્ટ ક્વેશ્ચન નો નંબર 5th જે છે હું એ કરાવું છું એન્ડ રેસ્ટ યુ વિલ બી ડુઇંગ યોરસેલ્ફ કે રિફ્લેક્સિવ નથી સિમેટ્રિક નથી ટ્રાન્ઝિટિવ નથી આ તો ફર્સ્ટ
સેકન્ડ થર્ડ ફોર્થ જે છે તમે પોતે ટ્રાય કરજો. ક્વેશ્ચન નંબર 1 નો જે ફિફ્થ છે એ હું કરાવું છું. જે સેટ A છે, set A is the set of the relation R in set A of human beings in a town at a particular time. કોઈ પણ એક particular time પર કેટલા human beings જે છે એ એક relation બનાવે છે. ઈ set નો part છે અને relation R કયું છે? So this is a set of human beings. બરાબર ને? આ જે સેટ છે હ્યુમન બીંગ્સ નો સેટ છે. એમાંથી ફર્સ્ટ પાર્ટ જે છે, ફર્સ્ટ પાર્ટ શું કહે છે કે x and y work at the same place. રિલેશન r જે છે એમાં x, y છે and x અને y જે છે બંને સેમ પ્લેસ ઉપર વર્ક કરે છે. હવે x અને y બંને સેમ પ્લેસ ઉપર વર્ક કરે તો એ રિલેશન રિફ્લેક્સિવ થાય કે ના થાય? તો રિફ્લેક્સિવ માટે કન્ડિશન શું હતી? ફોર રિફ્લેક્સિવ x, x belong to r. તો હવે x જે છે ઈ અગર એક જગ્યાએ કામ કરે છે તો this is the same member, તો આ પણ ઈ જ જગ્યાએ કામ કરશે. therefore this is reflexive. આ રિફ્લેક્સિવ છે, ટ્રાન્ઝિટિવ છે, સિમેટ્રિક છે કે નહીં? અગર x કોઈ એક જગ્યાએ કામ કરે છે, x, y અગર એક જગ્યાએ કામ કરે છે, x અને y બંને, બરાબર ને? x અને y બંને એક જગ્યાએ કામ કરે છે તો હવે xy કયો કે y, x કયો એ પણ એક જગ્યાએ કામ કરશે. ફોર એક્ઝામ્પલ જયુર સર અને મકવાના સર બંને ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં કામ કરે છે. તો હવે હું જયુર સર મકવાના સર કહું કે મકવાના સર ને જયુર સર કહું? બંને વસ્તુ તો એક જ છે ને. સો ધીસ રિલેશન ઇઝ ઓલ્સો સિમેટ્રિક. રિફ્લેક્સિવ પણ છે, સિમેટ્રિક પણ છે. હવે ટ્રાન્ઝિટિવ છે કે નથી? ટ્રાન્ઝિટિવ માટે x, y જે છે x, y belongs to r and y, z also belongs to r. એટલે x અને y જે છે એક જગ્યાએ જ કામ કરે છે, y અને z પણ એક જ જગ્યાએ કામ કરે છે. તો આનો મતલબ શું થયો કે x અને z એ પણ એક જ જગ્યાએ કામ કરે છે. એક્ઝામ્પલમાં તમે લખી શકો છો આ જયુર સર, આ મકવાના સર and z is રોહિત સર. તો જયુર સર, મકવાના સર બંને ભુજ ઇંગ્લિશમાં છે. then મકવાના સર and રોહિત સર also work in ભુજ ઇંગ્લિશ. તો આનો મતલબ શું થયું? ત્રણે જયુર સર અને રોહિત સર પણ ભુજ ઇંગ્લિશમાં જ કામ કરે છે ને. therefore this set is also transitive. આ સેટ જે છે એ ટ્રાન્ઝિટિવ પણ છે, બરાબર? ઇન સેમ વે આપ તમે જે છે આ બીજા જે સમ્સ છે BCDE એ ટ્રાય કરી શકો છો. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન આસ્ક. આઈ હોપ કેવી રીતે ક્લિયર કરવું કે ABC જે છે આ જે છે કયો વર્ક, કયો જે છે રિફ્લેક્સિવ છે, કયો સિમેટ્રિક છે ને કયો ટ્રાન્ઝિટિવ છે એ તમે ફાઇન્ડ આઉટ હવે કરી શકશો. વી મૂવ ટુ ક્વેશ્ચન નંબર 3. આપણે પૂરી એક્સરસાઇઝ નહીં કરીએ, આપણે અમુક ક્વેશ્ચન્સ જ કરશું આ એક્સરસાઇઝના અને બાકીનું જે છે નેક્સ્ટ કાલે આપણે ટાઇપ્સ ઓફ ફંક્શન્સ જોશું. ટિલ ધેટ ટાઈમ તમે આ એક્સરસાઇઝ જે છે ટ્રાય કરીને રાખી શકો છો. ક્વેશ્ચન નંબર 3 ઇઝ ચેક વેધર ધ રિલેશન આર ડિફાઇન્ડ ઇન ધ સેટ. સેટ એ કયું છે? 1, 2, 3, 4, 5 and 6, બરાબર? અને રિલેશન શું છે? આર. R is A, B such that B is equal to A plus 1. તો આને અંદર કેટલા મેમ્બર્સ થશે? જેમ કે 1 છે, A is equal to 1 તો B શું થઈ જશે? 2. પછી B ને અગર 2 લઉં તો A ને અગર 2 લઉં તો B શું થઈ જશે? 3. then 3, 4, 4, 5, 5, 6. 6 તો નહીં લઈ શકીએ because 6 plus 1 7 થઈ જશે, right? So this is R. A is given, R is given.
એ અને આર આપણે મળી ગયું. હવે આપણે ચેક કરવાનું છે ટ્રાન્ઝિટિવ છે, સિમેટ્રિક છે, રિફ્લેક્સિવ છે કે નથી. તો ફર્સ્ટ ઇઝ ઇટ ઇઝ નોટ રિફ્લેક્સિવ. શું કામ રિફ્લેક્સિવ નથી? 1 1 નથી, 1 2 નથી. હવે 1 2 છે પણ 2 1 છે, 2 1 નથી, એટલે it is not symmetric as well. અને થર્ડ 1 અને 2 નો રિલેશન છે, 2 અને 3 નો રિલેશન છે, પણ 1 અને 3 નો રિલેશન છે નથી. therefore it is not transitive as well. it is not transitive also. બરાબર? રિફ્લેક્સિવ નથી, ટ્રાન્ઝિટિવ પણ નથી અને સિમેટ્રિક પણ નથી. હવે ક્વેશ્ચન નંબર 7 કરશું. Show that the relation R in the set of all the books in a library of a college given by R is equal to x comma y. X and y have same number of pages is an equivalence relation. X and y માં શું હોવું જોઈએ? Same number of pages. Right? તો હવે same number of pages હોય તો equivalence relation થશે કે નહીં થાય? Equivalence prove કરવા માટે આપણે શું કરવાનું છે? ઇક્વિવેલન્સ રિલેશન પ્રૂવ કરવા માટે આપણે એ દેખાડવાનું છે કે રિફ્લેક્સિવ પણ છે, સિમેટ્રિક પણ છે, and it is also transitive. એ ત્રણે કન્ડિશન ને સેટિસ્ફાય કરે છે. બરાબર છે? હવે x અને y માં સેમ નંબર ઓફ પેजेस છે, તો આપણે કોઈ પણ પર્ટિક્યુલર બુક x લેશું તો x, x એટલે બંને એક જ બુક છે. હવે એક જ બુક છે તો બુક x અને બુક x બરાબર છે, સેમ બુક છે બંને. હવે સેમ બુકમાં તો સેમ નંબર ઓફ પેजेस હશે. x, x belongs to r. બરાબર છે? તો એનો મતલબ શું થાય? કે રિફ્લેક્સિવ છે, કેમ કે બંનેમાં નંબર ઓફ પેजेस સેમ જ હશે. હવે સિમેટ્રિક કે x અને y માં સેમ નંબર ઓફ પેजेस છે, તો y, x માં સેમ નંબર ઓફ પેजेस હશે? તો યસ હશે. આનામાં 100 પેजेस છે, આમાં 100 પેजेस છે, તો હવે રિવર્સ ઓર્ડર રિવર્સ કરી નાખ્યો ખાલી, તો પણ એ જ રહેવાનું છે ને. આનામાં પણ 100 જ રહેવાના છે, આનામાં સ્ટીલ 100 ઓન્લી. સો યસ ઇટ ઇઝ સિમેટ્રિક ઓન. અને અગર હજી એક આપણે લઈ લઈએ કે x અને y માં 100 પેजेस છે, y અને z માં પણ 100 પેजेस છે, ઇક્વલ નંબર ઓફ પેजेस. આ તો 100 જ કોમ દીધું, તમે રિલેટ કરી શકો. તો x અને y માં 100 પેजेस, y અને z માં 100 પેजेस, બંનેમાં 100. તો x અને z માં કેટલા હશે? એમાં પણ 100 જ હશે. યસ, તો આ ટ્રાન્ઝિટિવ પણ છે. ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ ઓલ્સો. હવે ત્રણેય માટે યસ થઈ ગયું, ત્રણેયમાં ટિક થઈ ગયું, તો યસ ઇટ ઇઝ એન ઇક્વિવેલન્સ રિલેશન. આ ઇક્વિવેલન્સ રિલેશન છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આજે તમે શું કરશો? આજે તમે પેલા આ વાળી એક્સરસાઇઝ યુ સોલ્વ ઇટ. તમે આખી એક્સરસાઇઝ પેલા સોલ્વ કરો. તમને ના આવડે યુ કેન આસ્ક કે મેમ આ ક્વેશ્ચન નથી થયો, હું એનો આન્સર તમને મોકલાવી દઈશ. બરાબર? હવે આ વાળી એક્સરસાઇઝ કરી અને પછી આપણે ટાઈપ્સ ઓફ ફંક્શન્સ તરફ જઈએ. હવે આપણે શું જોઈએ છે? હવે આપણે ટાઈપ્સ ઓફ ફંક્શન્સ જોશું. ટાઈપ્સ ઓફ ફંક્શન્સમાં સૌથી પહેલા આપણે આ જે 4 ડાયાગ્રામ્સ આપેલા છે, રાઈટ, આપણે આ 4 ડાયાગ્રામ્સ પહેલા સ્ટડી કરીએ. ફર્સ્ટ કેસમાં, રાઈટ, ધીસ ઇઝ સપોઝ સેટ A, આ સેટ B છે હર એક કેસમાં. બરાબર છે? સેટ A ના દરેક મેમ્બરની એક ઇમેજ છે જ, એટલે therefore it is a function. તો સૌથી પહેલા એ જોઈ લેવાનું કે ફંક્શન છે કે નથી. સેટ A જે છે, સેટ A ના હરેક મેમ્બરની એક ઇમેજ હોવી જોઈએ. હવે ફર્સ્ટ કેસમાં તમે જુઓ તો ઈ ઇમેજ જે છે એ ડિસ્ટિંક્ટ ઇમેજ છે. ફર્સ્ટ કેસમાં ઇમેજ કેવી છે? ડિસ્ટિંક્ટ ઇમેજ. સેકન્ડમાં એ ડિસ્ટિંક્ટ નથી. A અને 1 અને 2
1 અને 2 બંનેની ઇમેજ એક છે બી. તો અહીંયા આ કેસમાં સેકન્ડમાં એ ડિસ્ટિંક્ટ નથી, નોટ ડિસ્ટિંક્ટ. બરાબર છે. અગેન થર્ડમાં જુઓ તો એ ડિસ્ટિંક્ટ નથી, થર્ડમાં ડિસ્ટિંક્ટ નથી. ફોર્થમાં જુઓ તો અગેન 1 ની બી, 2 ની સી, 3 ની એ અને 4 ની ડી. ફોર્થ કેસમાં અગેન એ ડિસ્ટિંક્ટ છે. તો 1 અને 4 માં ડિસ્ટિંક્ટ ઇમેજ મળે છે. हेलो. तो फर्स्ट एंड फोर्थ के केस में जहां पर आपको डिस्टिंक्ट इमेजेस मिल रही है, ठीक है, वो फंक्शंस कैसे हैं? 1-1 फंक्शन है, हर एक की एक एक, ठीक है, हर एक की कितनी इमेज है? 1 इमेज. यहां पर भी दोनों की 1 इमेज है, लेकिन यहां पर हियर 1 हैज 1 इमेज, यहां पर 1 and 2 both have 1 image. यहाँ पर 1 and 2 both have 1 image. इस तरह हो सकता है अगर 3 की भी एक ही इमेज हो, ठीक है. सो यहाँ पर हो सकता है इस टाइप का भी पॉसिबिलिटी है. इमेज तो है हर एक की, लेकिन वो डिस्टिंक्ट नहीं है. तो जब डिस्टिंक्ट नहीं होती है तो उसे हम क्या कहते हैं? मेनी वन फंक्शन. जब डिस्टिंक्ट इमेज होती है तब हम कहते हैं 1-1 फंक्शन, ठीक है. जब डिस्टिंक्ट नहीं होती है तब हम क्या कहते हैं? 1-1 मेनी वन फंक्शन. अब एग्जाम्पल, डेली लाइफ में एग्जाम्पल देखें तो हर एक स्टूडेंट को एक डिस्टिंक्ट रोल नंबर दिया जाता है. सो एवरी स्टूडेंट हैज अ डिस्टिंक्ट रोल नंबर. सो दैट इज एन एग्जाम्पल ऑफ 1-1 फंक्शन. इट इज अ फंक्शन ऑफ 1-1, ठीक है. अब 1-1 के साथ एक और टर्म जो आता है वो है ऑन टू फंक्शन. 1-1 फंक्शन का दूसरा नाम जो है, ये भी इंपॉर्टेंट है, आप ये भी याद रखोगे, इंजेक्टिव. इसे हम क्या कहते हैं? इंजेक्टिव फंक्शन, ठीक है. अदर एंड एक जो है वो ऑन टू फंक्शन. ऑन टू फंक्शन को हम क्या कहेंगे? सर्जेक्टिव. सर्जेक्टिव इमेज किसके लिए कहेंगे? कि सपोज हर एक मेंबर्स, यहां पर देखो ये 2 मेंबर्स एक्स्ट्रा है, ये 2 मेंबर्स एक्स्ट्रा नहीं होने चाहिए. कोई भी जो है यहां पर एक्स्ट्रा है. ई और एफ है, ई और एफ यहां पर है, x2 में है, राइट, या बी जो हमने बोला था उसमें है, लेकिन उसकी यहां पर कोई एलिमेंट नहीं है जिसका इमेज ये है. लेकिन उसी तरह अगर हम यहां पर देखें, सॉरी, अगर हम यहां देखें 3 and 4 में, तो ए के एलिमेंट्स है. ए इज इमेज ऑफ सम एलिमेंट, बी इज इमेज ऑफ सम एलिमेंट, सी इज ऑल्सो इमेज ऑफ सम एलिमेंट. इन अदर वर्ड्स आप क्या बोल सकते हो? कि रेंज और कोडोमेन, रेंज एंड कोडोमेन जब इक्वल हो जाए तब आप उस फंक्शन को क्या बोल सकते हो? आप उस फंक्शन को क्या बोल सकते हो? यू कैन टेल दैट फंक्शन इज ऑन टू फंक्शन या फिर सर्जेक्टिव, ठीक है, ऑन टू या फिर सर्जेक्टिव. अगर कोई फंक्शन 1-1 भी है एंड ऑन टू भी है, मतलब 1-1 भी है और ऑन टू भी है, जैसे इसमें केस नंबर 4, दिस इज अ 1-1 फंक्शन एंड साथ साथ में ये ऑन टू फंक्शन भी है, तो इसे हम कौन सा नाम देंगे? हम कहेंगे बाइजेक्टिव. दो, इट इज 1-1 के लिए नाम क्या था? इंजेक्टिव. ऑन टू के लिए नाम क्या था? सर्जेक्टिव. मतलब इंजेक्टिव भी है, सर्जेक्टिव भी है, तो ऐसे फंक्शन को हम क्या कहते हैं? बाइजेक्टिव. ऐसे फंक्शन को हम क्या कहते हैं? बाइजेक्टिव.
आप जो है इतना यू कैन प्रैक्टिस एंड वी कैन गो टू द नेक्स्ट एक्सरसाइज टुमारो। इसकी भी मैं रिकॉर्डिंग ही भेजूंगी, ठीक है। सो छोटी छोटी एक्सरसाइजेज हैं, जल्दी से हो जाएंगी एंड देन वील मूव ऑन टू अ लिटिल बिट हायर वर्जन, दैट इज कॉम्पोजिशन ऑफ फंक्शन एंड इन्वर्टिबल फंक्शन। इन्वर्टिबल फंक्शन मैंने ऑलरेडी आपको थोड़ा सा समझा दिया है, लेकिन फिर भी कल जो है मैं आपको पूरा जो है चैप्टर कंप्लीट करवा दूंगी, एटलीस्ट कॉन्सेप्ट्स जो है वो सारे आ जाएंगे, ठीक है। चलो बाय बाय।